ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ વીજ કંપનીઓ સ્માર્ટ મીટર લગાવી રહી છે। જો કે સ્માર્ટ મીટર સામે લોકો વિરોધ કરી રહ્યા છે અને જૂનાગઢમાં તો વિરોધ કરનારાઓના વીજ કનેક્શન છે તે કાપી નાખ્યા હોવાની પણ ઘટના સામે આવી હતી। જો કે આ મામલાને લઈને ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, છતાં પણ દાદાગીરીથી મીટરો નાખવામાં આવી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતના અનેક ગામડાઓમાં હાલ સ્માર્ટ મીટર નાખવાની કામગીરી વીજ કંપનીઓ કરી રહી છે। જો કે લોકોની માન્યતા છે કે સ્માર્ટ મીટરથી વીજ બિલ વધુ આવે છે અને તેના જ કારણે તેમણે સ્માર્ટ મીટર નાખવાની મનાઈ કરી રહ્યા છે। જો કે તો પણ વીજ કંપની બળજબરીથી આ મીટરો નાખી રહી છે અને તેનો વિરોધ લોકો કરી રહ્યા છે। તો પછી તેમના કનેક્શન કાપવાની પણ અત્યારે કાર્યવાહી છે તે વીજ કંપનીઓ કરી રહી છે। જો કે સ્માર્ટ મીટર નાખવાની કામગીરી હાલ જે ચાલી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે મેં પહેલાં પણ કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂરી થશે અને ભાજપ જીતશે એટલે પહેલું કામ સ્માર્ટ મીટર નાખવાનું કરશે અને અત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ સ્માર્ટ મીટર નાખવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે। ઘણી જગ્યાએ તેનો વિરોધ થઈ રહ્યો છે। લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે કારણ કે સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ હોસ્પિટલ બનાવવાની વાત થઈ હતી, તો પછી સ્માર્ટ મીટર કેવી રીતે આવી ગયા? પહેલાં તો આ સ્માર્ટ મીટરના વિરોધમાં શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી, તેમને સાંભળીએ। મિત્રો, મેં ચૂંટણી પહેલા કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂરી થશે અને ભાજપ જીતશે એટલે પહેલું કામ સ્માર્ટ મીટર નાખવાનું કરશે। અત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ સ્માર્ટ મીટરો શરૂ કરી દેવામાં આવ્યા છે। ઘણી જગ્યાએથી વિરોધ થઈ રહ્યો છે, લોકો વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો। તમે વિચાર કરો કે વાત કરી હતી સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ મીટરની તો ક્યારે વાત જ નહોતી। પણ મિત્રો, આપણે જયારે ખોબલે ખોબલે મત આપી છે જ્ઞાતિ, જાતિ, કાકા, મામા, નાના, ભાજપમાં જ એટલે આપવું પડે છે, એનું આ પરિણામ છે। અને હાલત જુઓ કે અત્યારે આપણા માટે આપણા જે વ્યક્તિઓ મત માંગવા આવ્યા હતા, મામા હોય, કાકા હોય, નાના હોય, ટિકિટ લઈને ધારાસભ્ય, સાંસદ બન્યા હોય, એ બોલવાની હિંમત સુધા નથી, તાકાત સુધા નથી। આજે ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। મિત્રો, સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત નથી। તમને બળજબરી પૂર્વક કરે તો એની વિરુદ્ધ તમે એને કહી શકો છો કે સ્માર્ટ મીટર મારે નથી લગાડવું, તો એ બળજબરી પૂર્વક નહીં લગાડી શકે। ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે અત્યારે આપણી વચ્ચે આપણા જે વ્યક્તિઓ મત માંગવા આવ્યા હતા, એ પછી મામા હોય, કાકા હોય કે નાના હોય, ટિકિટ લઈને ધારાસભ્ય, સાંસદ બન્યા હોય, તેમની પાસે અત્યારે બોલવાની હિંમત છે ખરી, તેમની પાસે તાકાત છે ખરી કે તેઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરી શકે? ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટર લગાવવું એ ફરજિયાત નથી અને બળજબરીપૂર્વક તેમને જ્યારે મીટર નાખી રહ્યા હોય ત્યારે તે પણ કહી શકો છો કે અમારે આ મીટર નથી લગાવવું। શા માટે તમે મીટર લગાવી રહ્યા છો? કારણ કે સ્માર્ટ મીટર લગાવવું એ ફરજિયાત નથી। આ પ્રકારનું નિવેદન છે તે ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટર નાખવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે લોકો પણ તેનો વિરોધ કરી રહ્યા છે કારણ કે લોકોની માન્યતા છે કે સ્માર્ટ મીટર નાખવાથી વીજ બિલ વધુ આવે છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।